નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને ખાસ જાણી લો. તો રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં 4 મોટા બદલાવ એટલે કે નિયમ થવાના છે. જે સપ્ટેમ્બર મહિનો છે, ચાલુ મહિનો છે, તેમાં 4 મોટા નિયમ થવાના છે, નિયમ બદલવાના છે. તે કયા નિયમ બદલવાના છે, કયા નિયમ છે, તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું. તેમાં આધાર કાર્ડ લિંક હોવું જોઈએ રેશન કાર્ડ સાથે. ડુપ્લિકેટ રેશન કાર્ડ જે છે ધારકો જે છે ડુપ્લિકેટ બનાવે છે રેશન કાર્ડ, ડિજિટલ રેશન કાર્ડ અને કુટુંબની સાચી વિગત. એટલે કે આ ચારેય જે છે મોટા નિયમ જે છે તે આપણે આગળ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ છે. દેશમાં લાખો પરિવારો જેમની આજીવિકા સ્થિરતા જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ પર આધારિત છે. આ વ્યવસ્થા હેઠળ સરકાર ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ખૂબ જ સસ્તા દરે પૂરી પાડે છે. એટલે કે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો જે આર્થિક રીતે નબળા જે છે તેને સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા ઘઉં, ચોખા, કઠોળ અને ખાંડ એવી અન્ય આવશ્યક જે ચીજવસ્તુ છે તે સસ્તા દરે પૂરી પાડે છે અને નબળા વર્ગોને ખાસ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. આગળ વાત કરીએ તો રેશન કાર્ડ સંબંધિત 4 મહત્વપૂર્ણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનું પાલન બધા લોકો માટે ફરજિયાત છે. એટલે કે રેશન કાર્ડ ધારકો માટે 4 નવા નિયમ છે. તે કયા નિયમ છે? તે 4 નવા નિયમ માટે લોકોને ફરજિયાત પાલન કરવું પડશે. આ નવી જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ નકલી કાર્ડ અટકાવવા, ડિવિડન્ડનું યોગ્ય વિતરણ, પાત્ર પરિવારોની ઓળખ અને ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. એટલે કે આમાં જે કોઈ પણ રેશન કાર્ડ ધારકો જે છે કોઈ નકલી રેશન કાર્ડ બનાવે છે અથવા ડિવિડન્ડનું યોગ્ય વિતરણ થઈ શકે. પાત્ર પરિવારની ઓળખ એટલે કે કોઈ પણ રેશન કાર્ડ ધારકો જે છે તેમાં જેટલા સભ્યો છે તેની પૂરેપૂરી ઓળખ હોવી જોઈએ અને ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનું. હવે દરેક કાર્ડ ધારકે ખાતરી કરવી પડશે કે તેનું રેશન કાર્ડ યોગ્ય રીતે અપડેટ થયેલ છે કે નહીં, આધાર સાથે જોડાયેલ છે અને પરિવારની માહિતી સંપૂર્ણપણે રેકોર્ડ થયેલ છે કે નહીં. એટલે કે કોઈ રેશન કાર્ડ ધારક જેટલા સભ્યો છે તેના આધાર કાર્ડ સાથે તેના જોડેલા છે અને પરિવારની સંપૂર્ણપણે માહિતી પૂરી હોવી જોઈએ. આગળ વાત કરીએ તો રેશન કાર્ડના નવા નિયમો શું છે, જનતાના જીવન પર તેમની શું અસર પડશે અને તેમને લાગુ કર્યા પછી લોકોને કેવા પ્રકારની સુવિધા અને પારદર્શિતા મળશે. આ સાથે જ આપણે એક પણ સમજીશું કે આ નિયમોમાં અનુસાર દરેક નાગરિકે આગળ શું પગલાં લેવા જોઈએ. જો તમે રાશન કાર્ડ ધારક છો અને ખાતરી કરવા માંગો છો કે ભવિષ્યમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, તો આ ફેરફારો વિશે માહિતી વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તો નિયમની વાત કરીએ તો પહેલો નિયમ જે છે તેની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકને આધાર કાર્ડ સાથે ફરજિયાત લિંક કરવું જોઈએ. એટલે કે રેશન કાર્ડ જે છે તે આધાર લિંક ફરજિયાત હોવું જોઈએ. સરકાર દ્વારા કરવામાં આવેલ પહેલો મોટો ફેરફાર એ છે કે બધા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બન્યું છે. આનાથી નકલી અને ડુપ્લિકેટ કાર્ડ દૂર થાય. એટલે કે રેશન કાર્ડ જે છે તે ડુપ્લિકેટ તે આધાર સાથે લિંક કરશો એટલે કે ડુપ્લિકેટ લોકો જે રેશન બનાવી રહ્યા છે તે બંધ થઈ જશે. કારણ કે દરેક વ્યક્તિની સાચી ઓળખ આધાર નંબર પર નોંધવામાં આવે છે. જે પરિવારોએ હજુ સુધી તેમના રેશન કાર્ડને આધાર સાથે લિંક કર્યા નથી તેમને આ કામ શક્ય તેટલી વહેલી તકે કરવું પડશે. આ નિયમ લાગુ થયા પછી ફક્ત તે જ રેશન કાર્ડને માન્ય ગણવામાં આવશે જે આધાર સાથે લિંક હશે. એટલે કે કોઈ પણ રેશન કાર્ડ સાથે આધાર લિંક હશે તે જ માન્ય રાખવામાં આવશે, અન્યથા લાભો બંધ થઈ જશે. આગળ બીજો નિયમની વાત કરીએ તો ડુપ્લિકેટ રેશન કાર્ડ જારી કરવાની પ્રક્રિયા. બીજો નિયમ ડુપ્લિકેટ રેશન કાર્ડ સાથે સંબંધિત છે. પહેલાં ડુપ્લિકેટ કાર્ડ મેળવવાનું પ્રમાણપત્ર સરળ હતું, જેના કારણે ઘણીવાર નકલી અરજીઓ થતી હતી. હવે સરકારે પ્રક્રિયા કડક બનાવી છે. કોઈપણ વ્યક્તિ પોલીસ રિપોર્ટ દાખલ કરીને ઓનલાઈન પોર્ટલ પર વિગતવાર અરજી સબમિટ કરે તો જ તેને નવું ડુપ્લિકેટ રેશન કાર્ડ મળે છે. અધિકારીઓ દ્વારા તપાસ અને ચકાસણી કર્યા પછી જ નવું રેશન કાર્ડ જારી કરવામાં આવશે. આ કડક પ્રક્રિયાનો હેતુ નકલી અરજીઓ અને અનધિકૃત લાભોને દૂર કરવાનો છે.
આગળ વાત કરીએ તો ત્રીજો નિયમની વાત કરીએ તો કુટુંબની સાચી વિગત દાખલ કરવી ફરજિયાત છે. કોઈ પણ રેશન કાર્ડ ધારકો જે છે તેના જેટલા સભ્યો હોય તેના સાચી માહિતી, કુટુંબની સાચી માહિતી ફરજિયાત આપવી જરૂરી છે. સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે પરિવારના બધા સભ્યોની સંખ્યા અને ઓળખ રેશન કાર્ડ પર યોગ્ય રીતે નોંધેલી હોવી જોઈએ. પહેલાં ઘણી વખત એવું બનતું હતું કે પરિવાર સભ્યોમાં વધારો કે ઘટાડો થયો હોવાથી માહિતી અપડેટ કરવામાં આવતી ન હતી, જેના કારણે મૂંઝવણ ઊભી થતી હતી. પહેલાં એવું બનતું કે કોઈ પરિવાર જે છે તેમાં વધારો ઘટાડો સભ્યોમાં થતો તો માહિતી અપડેટ કરવામાં આવતી ન હતી, જેના કારણે મૂંઝવણ ઊભી થતી. હવે જો કોઈ સભ્ય પરિવારમાં જોડાય છે અથવા કોઈનું મૃત્યુ થાય છે તો તે માહિતી તાત્કાલિક રેશન વિભાગને આપવાની રહેશે. આ નિયમ વિતરણ વ્યવસ્થાને વધુ સચોટ અને ન્યાયી બનાવશે. આગળ વાત કરીએ તો ડિજિટલ જે ચોથો નિયમ છે ડિજિટલ રેશન કાર્ડ અને ઓનલાઈન અરજીની સુવિધા. ચોથો ફેરફાર ડિજિટલ ઇન્ડિયા તરફનું એક પગલું છે. હવે રેશન કાર્ડ બનાવવા, અપડેટ કરવા અથવા ડુપ્લિકેટ કરવા માટેની અરજીઓ ઓનલાઈન પોર્ટલ પર કરી શકાય છે. એટલે તમારે કોઈ ફરિયાદ કરવી હોય અથવા અરજી કરવી હોય ડુપ્લિકેટની તો તમે ઓનલાઈન પોર્ટલ પર જઈને કરી શકો છો. આનાથી લોકોને સરકારી કચેરીઓમાં લાંબી કતારોમાં ઊભું રહેવાથી બચી શકશે. એટલે તમે પણ સરકારી કચેરી છે તમે લાંબી લાઈનોમાં ઊભા છો તેનાથી પણ તમે બચી શકો છો. ડિજિટલ કાર્ડ પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સુરક્ષિત બનાવશે. ઉપરાંત લાભાર્થીઓ ગમે ત્યારે ઓનલાઈન તેમના કાર્ડની સ્થિતિ ચકાસી શકશે. તો કોઈ પણ તમે તે ઓનલાઈન પોર્ટલ પર જઈ તમે તમારી ઓનલાઈન કાર્ડની સ્થિતિ ચકાસી શકશો. જરૂર પડે ત્યારે માહિતી ફેરફાર પણ કરી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.